દરરોજ સવારે નાસ્તો કરવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સવારનો નાસ્તો પોષક તત્વોથી ભરપૂર હોવો જોઈએ, જેથી શરીરને દિવસભરની એનર્જી મળી રહે. જેના માટે ભરપૂર માત્રામાં પ્રોટીન મળી રહે તેવો નાસ્તો આજનો યુવા વર્ગ પસંદ કરી રહ્યો છે. ખાસ કરીને વહેલી સવારે જ્યારે લોકો વોક પર જોગિંગ કે વોક કરવા માટે આવે છે, ત્યારે આવા નાસ્તા કરતા જોવા મળી રહ્યા છે. સવારના નાસ્તામાં પ્રોટીન સ્વાસ્થ્ય માટે આવશ્યક તત્વ છે, જેના કારણે સ્નાયુઓ મજબૂત બને છે. પરંતુ ઘણા લોકોનું માનવું છે કે વધુ પ્રમાણમાં પ્રોટીન માત્ર ઈંડા અને માંસાહારમાંથી જ મળે છે, પરંતુ એવું નથી. શાકાહારી ખોરાકમાં પણ એવી ઘણી વાનગીઓ છે જે પ્રોટીન વધુ માત્રામાં હોય છે. કેટલાક દેશી વિદેશી શાકભાજીને મિક્સ કરીને ટેસ્ટી સલાડ લોકો બનાવી રહ્યા છે અને લોકો હોંશે હોંશે આ સલાડ બાઉલ પણ ખાવા માટે આવી રહ્યા છે. મારું નામ નીતિન પટેલ છે. મારી ઉંમર છે 33 વર્ષ. હું સ્પ્રાઉટ બાઉલ વેચું છું. પછી બોઇલ છે, પનીર છે. અધરવાઇઝ હેલ્થ ઇઝ વેલ્થ. પહેલા આપણે તો સુરત તો નંબર 1 આપણે સ્વચ્છતા માટે બનાવી દીધી છે, પણ એના માટે આપણે હેલ્થ બી સુરત બનાવવાનું છે. એટલા માટે મને આઈડિયા આવી, મેં ચાલુ કર્યું અને સુરતને હેલ્ધી બનાવવાનું પ્રોગ્રેસ કરું છું. રોજિંદા જીવનમાં ઘરે બધું એક સાથે નથી બની શકતું, એટલા માટે બધાને પ્રોવાઈડ કરવા માટે આઈડિયા આવી. અત્યારે મેં સ્ટાર્ટઅપ કર્યું છે. થોડો કરીને રિસ્પોન્સ સારો છે. હું ઈચ્છું છું કે એકવાર જરૂર ટ્રાય કરો. હેલ્થ માટે ઘણું સારું છે. મિનિમમ પ્રાઇસ 80 રૂપીસ છે, મેક્સિમમ પ્રાઇસ 300 રૂપીસ છે. મિક્સ સ્પ્રાઉટ્સ, બોઇલ ચણા, ફણસી, પર્પલ કોબીજ, બ્રોકલી, પનીર, કાકડી, ગાજર, ટામેટાં, બીટ, મકાઈ, કાળા ચણા, કેપ્સિકમ અને વટાણા વગેરેનો ઉપયોગ કરીને શરીરમાં જરૂરી ન્યુટ્રિશનલ વિટામિન્સ મળી રહ્યા છે. તે પ્રમાણે આ સલાડ બાઉલ બનાવવામાં આવી રહ્યા છે, જેમાં રેડીમેડ સોસ ઉમેરવાને બદલે રસોઈમાં જ જોવા મળતા સામાન્ય મરી મસાલાનો ઉપયોગ કરાય છે. સુરતના ગોરડો રોડ વિસ્તારમાં આવેલા વોકવે પાસે વહેલી સવારે અનેક કાઉન્ટર જોવા મળે છે, જેમાં અલગ અલગ પ્રકારના બાઉલ એટલે કે સલાડ બાઉલ અને જ્યુસ વેચવા મળે છે. જેમાં એક કાઉન્ટર પર સલાડનું બાઉલ રહે છે. જે લોકો જોગિંગ, રનિંગ કે કસરત કરવા માટે અહીં આવે છે, તેઓ સ્પ્રાઉટ્સ બાઉલ, સિમ્પલ વેજીસ બાઉલ, એક્ઝોટિક વેજીસ બાઉલ, પનીર પ્રોટીન, ચણા ચાટ બાઉલ, DIY બાઉલ વગેરે નાસ્તામાં લેવાનું પસંદ કરી રહ્યા છે. નામ છે ચિરાગ દાભોલકર. મારી ઉંમર છે 32 વર્ષ. અહીંયા જે આ હેલ્ધી ફૂડ છે, એ સ્પ્રોટ્સ છે, તે આપણા કઠોળ છે, એ જે હેલ્થ માટે બહુ સારા છે. પછી બોઇલ કરેલું છે તે થોડું ખાવા માટે આવે. મનીષ અગ્રવાલ છે. મારી એજ 33 છે. અહીંયા મોસ્ટલી હું પ્રિફર કરું છું પનીર બાઉલ ખાવાનો, અને એ હેલ્થ પ્રિફરન્સથી વધારે એટલા માટે પ્રિફર કરું છું કેમ કે એક તો ટેસ્ટી બી છે, અને બોડીના ઇન્ટેક્સ માટે જે ડેલી સપ્લિમેન્ટ્સ છે અમારા મોર્નિંગના, જે ઓઇલી બ્રેકફાસ્ટ ખાઈને જે બગડી જાય છે, એ ના ખાઈને હું પ્રિફર કરું છું કે આ ખાઉં તો મારો ડેલી રૂટીનના જે બોડીના ઇન્ટેક્સ છે તે સપ્લિમેન્ટ્સ પૂરા થાય.